લીબરઓફિસ રાઇટરમાં સ્થાનિક ભાષાઓ કેવી રીતે લખવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં હું તમને લીબરઓફિસ રાઇટરની મદદથી કન્નડા ભાષામાં ટેક્સ્ટ પ્રોસેસિંગ કરવાનો પરિચય આપીશ. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ લિનક્સ 1004 અને લીબરઓફિસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ. હવે હું સમજાવીશ કે લીબરઓફિસમાં કન્નડા ટાઈપિંગને કેવી રીતે રૂપરેખાંકિત એટલે કે કોન્ફિગર કરવી. તમે લીબરઓફિસમાં કોઈ પણ ભાષાને કોન્ફિગર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકો છો. પેકેજોને સંસ્થાપિત કરવા માટે સિનેપ્ટિક પેકેજ મેનેજરનો ઉપયોગ કરો. વધુ વિગત માટે સ્પોકન ટ્યુટોરિયલની વેબસાઇટ પર સિનેપ્ટિક પેકેજ મેનેજર પર બનાવેલા ટ્યુટોરિયલો જુઓ. કોન્ફિગરેશન 4 પગલાઓમાં થાય છે. તપાસ કરો કે તમારા કોમ્પ્યુટર ઉપર SCIM સંસ્થાપિત છે કે નહીં. જો ના હોય તો નીચેના પેકેજોને માર્ક કરવા અને SCIM સંસ્થાપિત કરવા સિનેપ્ટિક પેકેજ મેનેજરનો ઉપયોગ કરો. જ્યાં સુધી તમે આ કરી રહ્યા છો ત્યાં સુધી આ ટ્યુટોરીયલને અટકાવો અને થઈ ગયા પછી ફરી શરૂ કરો. ત્યારબાદ કીબોર્ડ ઇનપુટ પદ્ધતિ તરીકે SCIM ઇમોડ્યુલને પસંદ કરો. કન્નડા ભાષાને ટેક્સ્ટ ઇનપુટ તરીકે પસંદ કરવા માટે SCIM ને રૂપરેખાંકિત કરો. કોમ્પ્લેક્સ ટેક્સ્ટ લેઆઉટ માટે કન્નડા ભાષા પસંદ કરવા માટે લીબરઓફિસને રૂપરેખાંકિત કરો. હવે હું આ પગલાઓનું નિરૂપણ કરીશ. સિસ્ટમ, એડમિનિસ્ટ્રેશન અને પછી લેંગ્વેજ સપોર્ટ પર ક્લિક કરીએ. જો તમને રિમાઇન્ડ મે લેટર અથવા ઇન્સ્ટોલ નાઉ દર્શાવતી સ્ક્રીન મળે તો રિમાઇન્ડ મે લેટર પર ક્લિક કરો. કીબોર્ડ ઇનપુટ મેથડ સિસ્ટમમાં SCIM ઇમોડ્યુલ પસંદ કરો. અહીંયા તે પહેલાથી જ પસંદ થયેલ છે તો આપણે કંઈ પણ ન કરીશું. ત્રીજું, SCIM રૂપરેખાંકિત કરવા માટે સિસ્ટમ, પ્રેફરન્સીસ અને પછી SCIM ઇનપુટ મેથડ પર ક્લિક કરો. તમે તેને હમણાં સ્ક્રીન પર ન જોઈ શકો પરંતુ જ્યારે તમે તમારા કોમ્પ્યુટર પર આનો પ્રયાસ કરશો તો તમે આ વિકલ્પ જોઈ શકશો. ઇમેન્જીને અંદર ગ્લોબલ સેટઅપ પર ક્લિક કરો. SCIM એ બધી ભાષાઓની યાદી બતાવશે જે સાથે તમે લખાણ પ્રક્રિયા કરવા માટે સમર્થ છે. આમાં સૌથી વ્યાપક રીતે બોલાતી ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે જેમ કે હિન્દી, કન્નડા, બંગાળી, ગુજરાતી, તમિળ, તેલુગુ, મલયાલમ, ઉર્દુ વગેરે. આપણા ટ્યુટોરીયલ માટે હિન્દી અને કન્નડાની પસંદગી કરવી જોઈએ. તમારું કોન્ફિગરેશન સંગ્રહવા માટે OK પર ક્લિક કરો. SCIM ના ફેરફારો અસરમાં લેવાયા છે એની ખાતરી કરવા માટે આપણે મશીનને રિસ્ટાર્ટ કરવું પડશે. આ કરો અને આ ટ્યુટોરીયલ પર પાછા આવો. હવે આપણે લીબરઓફિસમાં કન્નડા પ્રોસેસિંગ રૂપરેખાંકિત કરીશું. એપ્લિકેશન્સ, ઓફિસ અને પછી લીબરઓફિસ રાઇટર પર ક્લિક કરો. આપણે મેઇન મેનુમાં ટૂલ્સ અને પછી ઓપ્શન્સ ઉપવિકલ્પ પર ક્લિક કરીશું. તમે ઓપ્શન્સ સંવાદ બોક્સ જોશો. આ બોક્સમાં આપણે લેંગ્વેજ સેટિંગ્સ અને પછી લેંગ્વેજીસ ઓપ્શન્સ પર ક્લિક કરીશું. એનેબલ્ડ ફોર કોમ્પ્લેક્સ ટેક્સ્ટ લેઆઉટ ચેકબોક્સ જો પહેલેથી જ ચેક ન હોય તો તે પર ક્લિક કરો. CTL ડ્રોપ ડાઉન માંથી કન્નડા પસંદ કરો. મૂળભૂત રીતે આ તમારી સ્થાનિક ભાષાની સેટિંગને કન્નડા સાથે સુયોજિત કરશે. OK પર ક્લિક કરો. આપણે હવે કન્નડા અને ઇંગ્લિશમાં વાક્ય ટાઈપ કરીશું. આપણે બરહા પદ્ધતિ, નુડી પદ્ધતિ અને યુનિકોડ ફોન્ટો ઉપયોગમાં લઈશું અને અંતે ફાઇલ સંગ્રહ કરીશું. ચાલો હમણાં હું આ નિરૂપણ કરું. ખુલ્લા ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ચાલો લખીએ ઉબુન્ટુ GNU/Linux supports multiple languages with LibreOffice. કંટ્રોલ કળ દબાવી રાખી સ્પેસ બાર દબાવો.
એક નાની વિન્ડો સ્ક્રીન પર જમણી બાજુએ નીચેની તરફ ખુલે છે. લખાણને સાદી ધ્વન્યાત્મક પદ્ધતિ જે બરહા પદ્ધતિ સમાન છે તેમાં ઇનપુટ કરવા માટે કન્નડા KN ઇટ્રાન્સ પસંદ કરો. જો તમને નુડી કીબોર્ડ લેઆઉટ જોઈએ છે તો કન્નડા KN KGP પર ક્લિક કરો. હું KN ઇટ્રાન્સ ઇનપુટ પદ્ધતિ ઉપયોગમાં લઈશ જે સાદી છે જેથી શરૂઆતકર્તાઓ માટે સરળ છે. ઇંગ્લિશમાં સાર્વજનિકા તંત્રાંશા ટાઈપ કરો. તમે જોઈ શકો છો કે કન્નડા લખાણ સ્ક્રીન પર પ્રદર્શિત થાય છે. કંટ્રોલ કળ દબાવી રાખી સ્પેસ બાર દબાવો. વિન્ડો અદ્રશ્ય થાય છે. હવે આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરી શકીએ છીએ. આમ કંટ્રોલ કળ અને સ્પેસ બાર સાથે મળીને ઇંગ્લિશ અને બીજી ભાષાઓ વચ્ચે પસંદગી કરવાનું માધ્યમ તરીકે વર્તે છે. અર્કાવથુના ઉપયોગથી નુડી ટાઈપિંગ સહિત કન્નડા ટાઈપિંગ વિશે ચોક્કસ માહિતી માટે www.public-software.in/kannada ઉપર ઉપલબ્ધ કન્નડા ટેક્સ્ટ પ્રોસેસિંગ પરના ડોક્યુમેન્ટનો સંદર્ભ લો. ભારતીય ભાષાઓમાં ટાઈપ કરવા દરમિયાન આપણે ફક્ત યુનિકોડ ફોન્ટ વાપરીશું કારણ કે યુનિકોડ સાર્વત્રિક રીતે સ્વીકાર કરાયેલ ફોન્ટ છે. હું યુનિકોડ ફોન્ટ લોહિત કન્નડા વાપરી રહી છું. નોંધ લો કે મેં તમને કન્નડા ટેક્સ્ટ પ્રોસેસિંગ બતાવી છે. લીબરઓફીસ રાઈટરના ઉપયોગ વડે SCIM ઇનપુટ પદ્ધતિ હેઠળની કોઈપણ ભાષાઓના લખાણને ટાઈપ કરવા માટે આ જ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અંતે અસાઇનમેન્ટ છે. 3 પુસ્તકોની યાદી કન્નડામાં ટાઈપ કરો. શીર્ષકોના ઇંગ્લિશ લિપ્યંતર પૂરા પાડો. અહીંયા મેં અસાઇનમેન્ટ પહેલાથી જ બનાવેલ છે. સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે કીબોર્ડ અને લેંગ્વેજ સેટિંગ્સ માટે ઉબુન્ટુ અને લીબરઓફીસ કોન્ફિગર કરવું. આપણે એ પણ જોયું કે કેવી રીતે વિવિધ પદ્ધતિઓમાં ટાઈપ કરવું, ઉદાહરણ તરીકે બરહા અને નુડી. આપણે જોયું કે કેવી રીતે દ્વિભાષી ડોક્યુમેન્ટ બનાવવું. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરીયલ યોજનાનો જૂથ મૌખિક ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro IIT બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.